સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 12મી શ્રી આન્યોરના બેઠકજીનું ચરિત્ર સાંભળીશું. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી આન્યોરના બેઠકજીનું ચરિત્ર. આન્યોરમાં સદુ પાંડે નામના સુખી બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ગામના મુખિયા હતા. તેમના ભાઈનું નામ માણેકચંદ પાંડે, પત્નીનું નામ ભવાની અને પુત્રીનું નામ નરો હતું. તેમનું ઘર શ્રી ગિરિરાજજીની છત્રછાયામાં તળેટીમાં આવેલું હતું. જ્યારે શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે શ્રીનાથજીએ સદુ પાંડે વગેરે વ્રજવાસીઓને આજ્ઞા કરી હતી કે શ્રી વલ્ભાચાર્યજી અહીં પધારશે ત્યારે મને પર્વતની કંદરામાંથી બહાર પધરાવી મારી સેવા શરૂ કરશે. ત્યાં સુધી તમે મને દહીં દૂધનો ભોગ ધર્યા કરો. વ્રજવાસીઓને શ્રીનાથજી ખૂબ જ પ્રિય હતા. શ્રી મહાપ્રભુજી જ્યારે દક્ષિણ યાત્રા કરતા હતા ત્યારે ઝારખંડમાં શ્રીનાથજીએ આપશ્રીને દર્શન આપી આજ્ઞા કરેલી કે હું ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, માટે આપ ત્યાં પધારી મારી સેવા પ્રકાર શરૂ કરો. તેથી શ્રી મહાપ્રભુજી અહીં આન્યોર પધાર્યા. આપે સાંજના સમયે સેવકોની સાથે આન્યોર પધારી સદુ પાંડેના ઘર પાસેના ચોતરા ઉપર મુકામ કર્યો. આપશ્રીનું પ્રતાપી સ્વરૂપ જોઈ સદુ પાંડેએ આવી દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આપનું સ્વાગત હું કેવી રીતે કરું? આપના ભોજન માટે આપ આજ્ઞા કરો તેવી વ્યવસ્થા કરું. કૃષ્ણદાસ મેઘને કહ્યું, અમારા સ્વામી અમારા સિવાય બીજા કોઈનું કંઈ પણ લેતા નથી. ત્યારે સદુ પાંડે ચૂપ રહ્યા. સદુ પાંડેના ઘરના સૌ શ્રી મહાપ્રભુજીના સ્વાગતમાં પરોવાયા હતા. ત્યારે શ્રી ગિરિરાજ ઉપરથી શ્રીનાથજી બાબાએ મધુર સ્વરમાં આજ્ઞા કરી, અરે નરો, દૂધ લાવો, મને બહુ ભૂખ લાગી છે. નરોએ નીચેથી જ મોટા અવાજે કહ્યું કે મહારાજ, ઘેર મહેમાન આવ્યા છે, તેમનું સ્વાગત કરી આપના માટે જલ્દી દૂધ લાવું છું. ફરી શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે તારા મહેમાન એ અમારા મહેમાન છે, તેઓ ભલે પધાર્યા, પરંતુ તું મારા માટે પેલા દૂધ લઈને આવ. તેથી નરો દૂધ લઈ શ્રી ગિરિરાજજી ઉપર જઈ ને શ્રીનાથજીને આરોગાવી પાછી આવી. અત્યાર સુધી મૌન ધારણ કરી બિરાજેલા શ્રી મહાપ્રભુજીએ નરોને આજ્ઞા કરી કે તેમાં બચ્યું હોય તો દૂધ અમને આપ. નરોએ કહ્યું કે મહારાજ, આમાં તો બહુ થોડું દૂધ છે, એટલે કે દૂધના માત્ર થોડાક જ બૂંદ છે, પરંતુ આપની કૃપાથી ઘરમાં બીજું ઘણું બધું દૂધ છે. આપ કહો તેટલું લાવી દઉં. આપશ્રીએ તો તે વાસણમાંનું દૂધ આપવાનો જ આગ્રહ રાખ્યો. નરોએ આપશ્રીને શ્રીનાથજીનું પ્રસાદી દૂધ આપ્યું. આપશ્રીએ આરોગી અને પ્રસન્ન થયા. કારણ કે શ્રી વલ્ભાખ્યાનમાં ગોપાલદાસભાઈએ ગાયું છે કે રાધા અધર સુધા વિના પીયું ને બીજું કાંઈ ન ભાવે રે. આમ શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીનું સાક્ષાત અધરામૃત પ્રાપ્ત થવાથી અતિ આનંદ થયો. ત્યારબાદ રાત્રે શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડેને શ્રીનાથજીના પ્રાગટ્યનો ઇતિહાસ પૂછ્યો. સદુ પાંડેએ વિસ્તારથી શ્રીનાથજીના પ્રાગટ્યનો ઇતિહાસ કહ્યો. તે સાંભળી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. તે દિવસ વૈશાખ સુદ બીજનો હતો. વિક્રમ સંવત 1550ની સાલ હતી. આપે આજ્ઞા કરી કે કાલે અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે. સવારે શ્રીનાથજીને બહાર પધરાવી મંદિર બનાવી સેવાનો પ્રકાર શરૂ કરીશું. વૈશાખ સુદ
ત્રીજના શુભ દિવસે સવારે ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીની પાસે પધારવા સદુ પાંડેના ઘર પાસે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા. પોતાના પ્રાણ વલ્લભ એવા શ્રી વલ્લભને પધારતા જોઈ ને શ્રીજી બાવા પણ ગિરિરાજના શિખર ઉપર સામે પધાર્યા. આપ શ્રીએ લાલ પીછોરો અને લાલ પાઘનો શૃંગાર ધારણ કર્યો હતો. શ્રી અંગ ઉપર હીરા માણેકના 16 શૃંગાર ધારણ કર્યા હતા. શ્રી હસ્તમાં લાલ કમળની છડી અને લાલ લકુટી હતી. કોટી કંદર્પ લાવણ્ય નવઘનશ્યામ તમાલ સ્વરૂપે શ્રીનાથજી બાવાના દર્શન થતા શ્રી વલ્લભના રોમ રોમમાં અલૌકિક આનંદ વ્યાપી ગયો. આપ શ્રીના ચાતક જેવા બંને નેત્રો શ્રીનાથજી બાવાના મંદ મંદ સ્મિત કરતા ગુલાબી અધર ઉપર મંડાઈ રહ્યા. એ અધર સુધાનું પાન કરવા આપનું હૃદય તત્પર બની ગયું અને આપના મુખમાંથી ફરી એકવાર શ્રી મધુરાષ્ટકના મધુર શ્લોકો સરવા માંડ્યા. સુંદર અધરના દર્શન કરીને આપ શ્રી ગાઈ ઉઠ્યા, અધરમ મધુરમ. એ મધુર અધરનો આસ્વાદ કરવા આપ શ્રી એક ડગલું ઉપર ચડ્યા, શ્રીનાથજી એક ડગલું નીચે પધાર્યા. આમ શ્રી વલ્લભે 7મું ડગલું ભર્યું, શ્રીનાથજી પણ 7મું ડગલું નીચે પધાર્યા અને શ્રી ગિરિરાજજીની એક વિશાળ શિલા ઉપર આ બંને સ્વરૂપોનું મધુરાતિ મધુર મિલન થતા પરસ્પરને ભેટી લઈ પ્રભુના આનંદ સ્વરૂપનું રસપાન કરતા શ્રી આચાર્ય ચરણનું પુલકિત થયેલું રોમ રોમ ગાઈ ઉઠ્યું, મધુરાધિપતે રખિલમ મધુરમ. આ અદ્ભુત પ્રસંગનું વર્ણન કરતા શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈ ગાય છે કે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમળ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરણ. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પ્રેમથી શ્રી ગિરિરાજજી ઉપર પધરાવ્યા. સેવકો અને વ્રજવાસીઓને શ્રીનાથજીનું નાનકડું મંદિર સિદ્ધ કરવાની યાજ્ઞા કરી તત્કાલ મંદિર સિદ્ધ કરવામાં આવ્યું. તેમાં શ્રીનાથજીને પાટ પધરાવી સ્નાન કરાવી પોતાની કોરી ધોતીમાંથી વસ્ત્ર ફાડી શ્રીનાથજીને સફેદ ધોતી અને સફેદ પાગનો શૃંગાર ધરાવ્યો. કૃષ્ણદાસ મેઘન ગુંજાફળ વીણી લાવ્યા, તેની માળા સિદ્ધ કરવામાં આવી. ગુંજાની માળા અને મોરચંદ્રિકાનો શૃંગાર કર્યો. મોગરાના મઘમગતા પુષ્પોની સુંદર પુષ્પમાળા ધરાવી પોતે શ્રી હસ્તે સામગ્રી સિદ્ધ કરી. શ્રીનાથજી બાવાને રાજભોગ ધર્યો. રાજભોગ સરાવી પટોત્સવનું તિલક કરી આરતી કરી. શ્રીનાથજીના અદ્ભુત સ્વરૂપના દર્શન આવી રીતે થયા. અને આવા જ અદ્ભુત સ્વરૂપના દર્શન કરતા ભગવદીઓ તો ગાય જ છે ને કે વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ કુળ સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સન્મુખ સદુ પાંડેના આખા કુટુંબને બ્રહ્મ સંબંધ આપી સેવક કર્યા. ત્યાં શ્રી ગિરિરાજજીની ગુફામાં રહેતા રામદાસજી નામના એક વિરક્ત ભક્ત શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા. તેમને આપે સેવક કરી શ્રીનાથજીની સેવા કરવાની આજ્ઞા કરી અને શ્રીનાથજીની સેવાનો પ્રકાર સમજાવ્યો. જમનાવતા ગામના કુંભનદાસ નામના વ્રજવાસી પણ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. તેમનો મધુર કંઠ અને કવિત્વ શક્તિ જોઈ અને તેમને શ્રીનાથજીની કીર્તન સેવા સોંપી અને સદુ પાંડે વગેરે વ્રજવાસીઓને શ્રીનાથજીની સંભાળ રાખવાની આજ્ઞા કરી. પછી આપ શ્રી સદુ પાંડેના ઘેર આન્યોરમાં પાછા પધાર્યા. ત્યાં આપ શ્રી 3 દિવસ બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. તેનું શ્રવણ કરી અને સૌ વૈષ્ણવોને ખૂબ જ આનંદ આવ્યો. સદુ પાંડેજીને શ્રીનાથજીની સર્વ જવાબદારી સોંપી આપ શ્રીનાથજીની આજ્ઞા લઈ અને વ્રજ યાત્રા કરવા માટે આગળ પધાર્યા. આજે પણ આન્યોરમાં સદુ પાંડેજીના ઘરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર જે સેવકોનો વંશ અત્યાર સુધી અખંડ ચાલ્યો છે તેમાં સદુ પાંડેજીનો વંશનો પણ સમાવેશ થાય છે.
શ્રી આન્યોરના બેઠકજીમાં પ્રગટ બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. આગળના સત્સંગમાં આપણે શ્રી ગોવિંદ કુંડના બેઠકજીનું ચરિત્ર સાંભળીશું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.